વાગરાની સાયખા જીઆઈડીસીમાં આવેલ પ્રેસ્ટોપ કંપનીમાંથી ચોરી કરેલ એસએસ સ્ટીલના નાના મોટા વાલ તથા ગોંડ પ્લેટો વેચાણ કરવા આવેલ બે ઇસમોને ઇકો ગાડી સાથે અંકલેશ્વર રાજપીપળા ઓવરબ્રિજ પાસેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી ₹3,98,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ₹3,96,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ જિલ્લામાં બનતા મિલકત તથા વાહન ચોરીના ગુનાઓ બનતા અટકાવવા અને વણશોધાયેલ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ, જે સૂચનાના આધારે એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ રાઠોડે આ સૂચના અન્વયે એલસીબીના અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી જરૂરી એક્શન પ્લાન તૈયાર કરી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ, જે અનુસંધાને પીએસઆઈ આર.કે. ટોરાનીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળેલ કે રાજપીપળા ઓવરબ્રિજ નજીક એક સફેદ કલરની ઇકો ગાડી નંબર GJ16DC7717માં શંકાસ્પદ એસએસ સ્ટીલના વાલ વેચાણ કરવા માટે ફરે છે. તે મુજબની બાતમીના આધારે એલસીબી ટીમ દ્વારા બાતમીવાળી જગ્યાએ દોડી જઈ તપાસ કરતા અંકલેશ્વર રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ પાસેથી વાગરા સાયખા જીઆઈડીસી આવેલ પ્રેસ્ટોપ કંપની સ્ટોર રૂમમાં રાખેલ નાના મોટા એસએસ સ્ટીલના વાલ તથા ગોંડ પ્લેટોની ચોરી કરી અંકલેશ્વર ખાતે વેચાણ કરવા આવેલ બે ઇસમો હાર્દિકસિંહ ભીષણદેવસિંહ ચૌહાણ, હાલ રહેવાસી અટાલી, મહાદેવ ફણિયું, તાલુકા વાગરા, મૂળ રહેવાસી મુવાલ ગામ, બ્રાહ્મણ ફણિયું, તાલુકા પાદરા તેમજ રામબાબુ મંગલા પ્રસાદ, આદિવાસી, હાલ રહે અટાલી ગામ, મહાદેવ ફણિયું, તાલુકા વાગરા, મૂળ રહેવાસી બોરોખર ગામ, જિલ્લા પ્રયાગરાજ, યુપી. ઇકો ગાડી નંબર GJ16DC7717 સાથે મળી આવતા તેઓ પાસેથી મળી આવેલ મુદ્દામાલના આધાર પુરાવા રજૂ નહીં કરી આ એસએસ સ્ટીલના વાલ તથા ગોંડ પ્લેટો પ્રેસ્ટોપ કંપની સ્ટોર રૂમમાંથી 10 દિવસ પહેલાં ચોરી કરી લાવેલ હોવાનું કબૂલાત કરેલ, જેના આધારે બંને આરોપીઓને ₹3,96,000ના મુદ્દામાલ સાથે અટકાયત કરી તેઓ વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસિજર કોડની સલંગ કલમ મુજબ કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.